રાખજો, આપણે આડા થઈએ તો પરમાત્મા માફ ન કરે, એટલું યાદ રાખજો. બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. કોઈ એમ કહે કે ઉપર જા પછી પરમાત્મા દંડ આપશે, અહીં જ મળે છે. સમાજમાં તમે જુઓ કઈક લોકો આજ સુધી પણ એની એ સ્થિતિમાં ક્યાંય પ્રગતિ જ ન થાય. અરે કોઈ દિવસે ક્યાંય સારા વૃક્ષને પાણી પાયું હોય તો કદાચ એની વૃદ્ધિ થાય. કોઈને મદદરૂપ બન્યા હોય તો કદાચ એના અંતરના જો આશીર્વાદ મળી જાય ને તો આ જીવન સાર્થક થઈ જાય. અરે ઘણાના તો જીવનમાં એના વિચાર એટલા બધા નકારાત્મક હોય, ક્યારેક કોઈ પણ આપણે કોઈ વાત કરીએ, કોઈ સારું કોઈ ભલા માટેની વાત કરીએ ને તો એ ન કરે પણ બીજાને ન કરવા દે, એટલી નકારાત્મક વાત કરે. જીવનમાં ક્યારેય નકારાત્મક વાત ન કરશો. હંમેશા બીજાને ઉત્સાહમાં રાખો, બીજાના કાર્યને સાધો. કોણ શું કરે છે એ આપણે જોવાનું નથી, એનો નિર્ણય કરવા વાળો ઉપરવાળો બેઠો છે. બીજાના કર્મ આપણે જોવાનો અધિકાર નથી. આપણે તો આપણે શું કરીએ છીએ, આપણા કર્મ કેવા છે, આપણે અંદરથી આપણી ઝાંખી કરવાની, તો પરમાત્મા આપણા ઉપર રાજી રહેશે. અને પરમાત્માને બે હાથ જોડીને પ્રાર્થના કરો કે હે પ્રભુ, હે દીનદયાળ, હે કૃપાના સાગર, તું મને એવી મતિ આપ, એવી બુદ્ધિ આપ, એવી સમજણ આપ, જેથી હું બીજાને મદદરૂપ બની શકું. સત્ય હંમેશા કરવું છે, યાદ રાખજો. ઔષધિ ક્યારે મીઠી ન હોય, અને જો ઔષધિ મીઠી હોય તો આ દર્દ ના હોય દુનિયામાં. અને સત્ય સમાન કોઈ પવિત્ર નથી. એવું કહેવાય કે વાણીનું અને જીભનું જો કોઈ તપશ્ચર્યા હોય તો એ છે સત્ય. મનની કોઈ તપશ્ચર્યા હોય તો એ છે મૌન. મૌનની અંદર જે તાકાત છે એ દુનિયામાં ક્યાંય તાકાત નથી. જ્યાં મૌન રહેવું પડે ત્યાં મૌન રહેવાનું, જ્યાં બોલવા જેવું આવે ત્યાં બોલવું. ક્યાંય ગાયની, બ્રાહ્મણની, સ્ત્રીની કે રાષ્ટ્રની નિંદા થતી હોય અને એ નિંદા થતી અને આપણે સાંભળીએ તો આપણે દોષિત બનીએ. પણ કદાચ એ નિંદામાં આપણે અવરોધ ઉભો કરીને કહીએ કે ભાઈ તું આ રાષ્ટ્રનું ભલું ના કરી શકે, કાંઈ પણ રાષ્ટ્રની નિંદા ના કર. ક્યારે રાષ્ટ્રની નિંદા ના કરાય. રાષ્ટ્ર એ આપણું માવતર કહેવાય. સારા કર્મની અંદર ક્યારે આડું ન થવું.